માત્ર 10,000 રૂપિયાથી લઈને 3 લાખ સુધીનું તમારે જેવું રેસ્ટોરન્ટ કાફે અથવા તો મોટી રેસ્ટોરન્ટ તમારે ઊભી કરવી છે ને તો ભાઈ તમારે એક એક વસ્તુ શોધવાની જરૂર પડી રહી છે. ક્યાં મળે છે આ બધા રેસ્ટોરન્ટ કાફેવાળા ક્યાં તો ફૂડ સ્ટોલવાળા વસ્તુ લાવે છે ક્યાંથી? આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે અમદાવાદની અંદર આ એક જગ્યા છે જે આખા ગુજરાતની ઇન્ડિયામાંથી પણ ઘણા બધા લોકો આ જગ્યા ઉપર આવીને પોતાનું રેસ્ટોરન્ટ સ્ટાઇલનું બધું જ વસ્તુ મેન્યુફેક્ચર કરીને અહીંયા લોકોને સેલ પણ કરે છે અને નવી નવી વસ્તુ લાવીને તમને વેચે પણ છે. તમારે ડીશ જોવે છે, ક્રોકરીઝ જોવે છે, ઇક્વિપમેન્ટ જોવે છે, એમાં ગ્રીલર હોય, ઓવન હોય, મિક્સર હોય કે પછી તમારા તપેલા તપેલી હોય, બધું જ વસ્તુ ચમચા ચમચીની નાની સોય પણ જોતી હોય ને એના માટેની એ પણ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે. એટલે આમનો જે કોન્સેપ્ટ છે ને બહુ જબરજસ્ત છે. તમારે ખાલી આઈડિયા લઈને આવો, ઇક્વિપમેન્ટ લો, ધંધો ચાલુ કરો અને તમે પૈસા કમાવાનું સ્ટાર્ટ કરો. તો આજે આપણે આવી ગયા છે અમદાવાદના ગુરુકુલ એરિયાની અંદર ઓક્સફર્ડ ટાવરના પાછળ બાલસી એપાર્ટમેન્ટના બેઝમેન્ટની અંદર બહુ જ મોટો વિશાળ શોરૂમ બનાવ્યો છે. તો દીપભાઈ મને હવે વધારે વાર ના કરશો, મને ફટાફટ આપણું નિકલ ઇક્વિપમેન્ટની અંદર કદાચ કોઈ આવે છે, રેસ્ટોરન્ટ કાફે કોઈ સ્ટોલ ચાલુ કરવો છે, નવું ફૂડ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો એના માટેની જગ્યા બેસ્ટ કેમ છે એ મને ખાલી કહી દો. કોઈ ખોટી વાત નહીં હોય ભાઈ, પેલી સીધી વાત ને આમ કડકડાટ કે ભાઈ આ મારા આટલા રૂપિયા, મતલબ મારી પાસે $1.5 લાખ બજેટ છે, બરાબર, તો હું શું સ્ટાર્ટ કરી શકું છું મારા શહેરની અંદર? તમે ક્લાઉડ કિચન રેસ્ટોરન્ટ આટલા બજેટમાં આરામથી તમે સ્ટાર્ટ કરી શકો છો. ધારો કે બધી જગ્યાએ જે ક્લાઉડ કિચન ચાલતા હોય એમાં તમે આરામથી $1.5 લાખમાં ઇક્વિપમેન્ટ્સ લઈને તમે સ્ટાર્ટ કરી શકો છો. તો ચલો હવે જે જૂનું આપણું શોરૂમ હતું, બરાબર છે, હવે આપણે અહીંયા એક્સપાન્ડ કર્યો છે, રાઈટ? આપણે એક્સપાન્ડ કર્યો છે, શોરૂમ મોટો કરી નાખ્યો છે, જોડે ગોડાઉન બી એક્સપાન્ડ કર્યું છે, 3 ગોડાઉન થઈ ગયા છે, હવે આપણાને એક શોરૂમ થઈ ગયો છે. ઓકે, ઠીક છે. આપણી જોડે બધી જ ઇમ્પોર્ટેડ આઇટમ્સ છે, તમે કોઈ બી નામ લો એ મારી મળી જશે. ધારો કે ઓવન છે, ગ્રીલર છે, કે ફ્રાયર મશીન છે, કે વોફલ્સ છે, ચોકલેટ મેલ્ટર છે, બધા ઇક્વિપમેન્ટ્સ, મિક્સર કોઈ બી કહી દો, હેવી મિક્સર, નોર્મલ મિક્સર, સુજાતા કંપનીના, સુમન કંપનીના બધા મારી જોડે મળી જશે. ઇમ્પોર્ટેડ મિક્સર બી મળી જશે. મેં એક વસ્તુ સાંભળી છે કે આપણા ઘરે ઓવન હોય એ અલગ હોય અને જે ઇન્ડસ્ટ્રીમાં વપરાતું હોય, મતલબ કે ફૂડ લાઇનમાં, તો એ ઓવન બધા અલગ હોતા, બે સ્ટાઇલ હોતા, એ કયા હોય? આમાં તમે જોઈ લેશો, આમાં તમને કોઇલ બેઝ ઓવન જોવા મળી જશે. આમાં 3 કોઇલ આવે, બરાબર. અને આ બાજુ તમે આવશો ને તો આ ઓવન તમે જોશો ને તો આને સ્ટોન ઓવન કહેવાય. આ સ્ટોન બેઝ આવે, પથ્થર બેઝ આવે. એનું કારણ શું, ફરક શું પડે? એમાં ફરક એ હોય કે આ તમે બેકિંગ પર્પસીસમાં યુઝ કરી શકો. તમારે પીઝાનો પોતાનો બેઝ બનાવવો છે, તમારે પોતે બેઝ બનાવીને પીઝા પોતે ગરમ કરીને કરવું છે. આમાં પીઝા ફાસ્ટ બને, પીઝા જલ્દી નીકળે અને આમાં તમે પીઝાના બેઝ કે પફ કે કંઈ બી બેક કરી શકો છો. આ બેકિંગ ઓવન કહેવાય. અચ્છા. ફ્રેન્ચ ફ્રાઈઝ અત્યારે છોકરાઓથી લઈને બધા લોકોને ગમતી હોય તો એ મશીન બી આપણી પાસે. એના ફ્રાયર ટોટલી તમને અહીંયા આગળ બધા વેરિએશન જોવા મળી જશે, બધા અલગ અલગ લીટર્સમાં જોવા મળી જશે. આ સિંગલનું ફ્રાયર છે, અહીંયા આગળ તમને આ ડબલના ફ્રાયર જોવા મળી જશે, બરાબર, તમે જોઈ શકો છો. ઓકે, એટલે આ ડબલ સાઈડનું બી થઈ જાય? ડબલ સાઈડનું બી થઈ જાય, આ ડબલનું સિંગલ બી થઈ જાય, તમે કોઈ રીતે થઈ જાય. વાહ. ચલો પછી નેક્સ્ટ, હવે અત્યારે સેન્ડવિચના મશીન કેવા કેવા છે? ખાલી સેન્ડવિચના મશીન તમે જોઈ લો છો કે રેગ્યુલર સ્ટાર્ટિંગ આપણે અહીંયાથી થાય છે. આ રેગ્યુલર સાઇઝ છે, પછી આ એના કરતા મોટી સાઇઝમાં છે, પછી એના કરતા વધારે મોટી સાઇઝમાં છે, બરાબર. અને આ ઇમ્પોર્ટેડ ગ્રીલર છે. ઇમ્પોર્ટેડ ગ્રીલર છે? યસ. એનું કારણ શું છે પેલાના ફરકમાં? આ ઇમ્પોર્ટેડ મેડ છે. ઓકે. ઇમ્પોર્ટેડ એટલે ઇન્ડિયા ચાઇનાથી જ આવે છે બધા, અને આ બધા ઇન્ડિયન બેઝ છે જે અહીંયા ઇન્ડિયામાં બનેલા છે, બરાબર. હા, એટલે આને ઇમ્પોર્ટેડ કહેવાય. ઓકે, ચલો પછી નેક્સ્ટ શું છે આપણી પાસે? નેક્સ્ટ આપણી જોડે આ પેનકેક મેકર છે. ઓકે. પછી આ તમને અહીંયા આગળ લોલી વોફલ મેકર મળી જશે. બરાબર, જે વોફલ્સ અત્યારે પેલી ચાલતા હોય, અત્યારે બધા ચાલતા હોય, સ્ટિક વોફલમાં આને કહેવાતા હોય છે, આને લોલી વોફલ બી કહેવાય છે. ઓકે. પછી આ આપણું કોન બેઝ વોફલ છે, કોન વાળું વોફલ તમે જોઈ શકો છો, બરાબર. પછી અહીંયા આગળ આપણું આ રેગ્યુલર વોફલ છે, બેલ્જિયમ વોફલમાં યુઝ થાય છે. આ આપણું બિસ્કિટ વોફલ છે, નાના નાના બિસ્કિટ્સ મળતા હોય છે વોફલમાં, એ વાળા વોફલ છે. ઓકે. નેક્સ્ટ પછી આપણે આ બધા આ ઇન્ડક્શન્સ છે આપણા. ઓકે. આ બધી રીતના ઇન્ડક્શન્સ છે, અહીંયા આગળ તમને બધી રીતના તમે જોઈ લો, ટોટલી તમને બ્લેન્ડર્સ જોવા મળી જશે. ચલો પછી આપણા મોમોસ માટે છે. હા, આમાં એલ્યુમિનિયમ મોમોસ કુકર છે, આમાં SS માં છે, આમાં ઇલેક્ટ્રિક બેઝ બી છે આપણી જોડે. અચ્છા. હા, બધી ટાઈપના છે. આ તમને અહીંયા આગળ આઈસ ક્રશર બી જોવા મળશે. આઈસ મેકિંગ મશીન છે, આઈસ ક્રશર છે. યસ. અચ્છા, એટલે એવું કહીએ કે ભાઈ હું તમારા ત્યાં આવું તો મારે ફૂડ લેવલના કંઈક બિઝનેસ કરવું છે, ઓકે, તો એના માટેના પ્રોપર જેટલા આઈડિયાઝ છે મને અહીંયાથી ટોટલી મળી જશે. બધું. રોનીભાઈ, હવે તમારે કોઈ બી અનલિમિટેડ કોન્સેપ્ટ ચાલુ કરવા છે તો તમને અહીંયા આગળ ટોટલી શેફિંગ ડીશો મળી જશે. આને બુફે સેટ કહેવાય. ઓકે. ટોટલી અહીંયા આગળ તમે આની અંદર બધું ગરમ રાખી શકો, અલગ અલગ બધું મૂકી શકો છો અનલિમિટેડ કોન્સેપ્ટ માટે. એટલે અનલિમિટેડ કોન્સેપ્ટ માટેનું આ ટોટલી જેટલું પણ વસ્તુ છે બુફે સિસ્ટમ જે કહેવાય છે. ઓકે, તો આ જે પેલું છે એ હોટ પ્લેટ વાળું છે કે પેલી ગોલ્ડ વાળું છે? આ
હોટ વાળું જ છે, આ બી હોટમાં જ ગણાય છે. Okay. અને કેનોપી વાળી બેન મેની કહેવાય છે. ઓકે જેમાં તમે આમાં બી હોટ રાખી શકો છો, પ્લસ આ શેફિંગ ડિશ આ ટોટલી અનલિમિટેડ કોન્સેપ્ટમાં ચાલતી હોય છે ગરમ રાખવા માટે. બરાબર છે. આમાં તમને ઇલેક્ટ્રિક અને ફ્યુલ બેઝ બંને મળી જાય. અહીંયા આગળ તમે જોઈ લો, તમને અહીંયા આગળ તમે અત્યારે જનરલી રેસ્ટોરન્ટ્સમાં વ્હાઇટ્સ અને બ્લેક વધારે ચાલે છે અને સૌથી વધારે ચાલે છે બ્લેક. એટલે તમે બ્લેકમાં રેન્જ જોશો ને તો જો મારી જોડે બધી જ ટાઈપની પ્લેટ્સ તમને આ કયા પ્રકારનું મટીરિયલ કહેવાતું હોય છે? આને મેલેમાઇન કહેવાય. મેલામાઇન. Yes. ઓકે. અને જે બીજી હોય છે પ્લાસ્ટિક બેઝ પ્લાસ્ટિક બી આવે છે, મેલેમાઇન બી આવે છે, બોન ચાઇના બી આવે છે, Okay. બધી જ ટાઈપની આવે છે. સૌથી સારામાં લોંગ ટર્મ સુધી સારી રહે એ કઈ? મેલેમાઇન. મેલામાઇન. Yes. ઓકે. ચલો હવે મને રેન્જ બતાવી દો કઈ કઈ વસ્તુ જો શું અહીંયા આગળ તમને જે તમારે ફૂડ સર્વ કરવા માટે પ્લેટર્સ તમે જોઈ શકો છો, બધી જ રેન્જમાં છે મારી ટોટલી. નીચે બી તમે જોઈ શકો છો આ બધી પ્લેટર્સ છે. Okay. આમાં જનરલી લોકો ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધું સર્વ કરતા હોય આ પ્લેટર્સ તમે જોવા મળી શકો છો. ગ્રીલર પ્લેટ છે ત્યાં આગળ. ઓકે. મારી જોડે બધી જ અલગ અલગ વેરાયટી છે, તમે ડીશમાં તમે જોઈ શકો છો અલગ અલગ. રાઈટ. બધી જ ડિઝાઇન મારી જોડે તમને સારામાં સારી જોવા મળશે. આ તો આપણે પંજાબી થઈ ગયું કે કાફે સ્ટાઇલ થઈ ગયું કે એના માટેની વસ્તુઓ થઈ ગઈ છે, બરાબર છે. ત્યાં નાની નાની ડોલ છે, આ તે બધી વસ્તુ આની અંદર આપણે આવી ગઈ. હવે જે વસ્તુની વાત આવે છે કે જ્યારે ગુજરાતી થાળી ચાલુ કરવી હોય તો એના માટે પણ બતાવો ખાસ. જો ગુજરાતી થાળીમાં તમે જો આપણે ટોટલી આ મઠાર સેટ છે તમે જોઈ શકો છો. ઓકે. આ અનલિમિટેડ માટેનો સેટ છે. અનલિમિટેડ માટે રાખી શકો છો, ફિક્સ થાળી માટે બી તમે રાખી શકો છો. ઓકે. એમાં બી તમને આ બધી સેટ જોવા મળશે. જુઓ. વાહ. ઓકે. તો આ આમ નોર્મલ કહેવા જઈએ તો કેટલા રૂપિયાનો સેટ પડતો હોય છે? બધાનું અલગ અલગ છે. ઓકે. આપણે સેટ કેવું છે કે 600 700 એ રીતના બધા અલગ અલગ અલગથી સ્ટાર્ટિંગ થતા હોય. બરાબર છે. એટલે એમાં બધું જ વસ્તુ આવી જાય. બધું જ આવી જાય. ઓકે. આ ફોન્ડ્યુ માટે છે. ફોન્ડ્યુ માટે, ચોકલેટ ફોન્ડ્યુ માટે બી આવે છે, રેગ્યુલર ફોન્ડે માટે બી આવે છે. ગુજરાતના કેટલા રેસ્ટોરન્ટ આપણે સુધી બનાવ્યા છે અત્યાર સુધી? આપણે તો લગભગ 7,000 તો બનાવી દીધા. 7,000? ઓ ભાઈ, બહુ એમાઉન્ટ મોટી. 10 વર્ષની અંદર અનુભવ છે. પ્લસ પછી આ મોકટેલ્સ બાર માટેની વસ્તુઓ છે. ટોટલી તમને ગ્લાસીસ જોવા મળી હશે, પાણીના ગ્લાસ જોઈ લો કે કોકના ગ્લાસ જોઈ લો કે કાચમાં તમે ટોટલી વાઇન ગ્લાસ છે, તમને બધી જ પ્રકારના ગ્લાસ અહીંયા જોવા મળી જશે, પ્લાસ્ટિકમાં બી એન્ડ કાચમાં પણ. પછી પીજી છે અથવા તો વોટ એવર એવું કંઈક વસ્તુઓ છે તો એના માટે છે ને આવી ડીશો સ્કૂલ કોલેજ કાં તો એવા કેન્ટીન એરિયામાં બહુ વધારે યુઝ વધારે. હા, ભાજીપાઉં પ્લેટ્સ, ભાજીપાઉં પણ પ્લેટ પણ કહેવાય છે. તો એમાં પણ અલગ અલગ રેન્જ તમને અહીંયા જોવા મળી જશે. પ્લાસ્ટિકમાં, મેલેમાઇનમાં બધી જ રેન્જ જોવા મળી જશે. યસ. તો હવે નેક્સ્ટ છે આપણી સોસ ને બધે ડબ્બીઓ રાખવા માટેની, કેચઅપ્સ માટેનું બધું આયરું થઈ ગયું. ઓકે. પછી આ તમારા સ્ટોરેજ પેન્સ છે, બધા GN પેન કહેવાય છે. આમાં બધી જ ટાઈપનું તમે કોલ્ડ સ્ટોરેજ બી કરી શકો, ફ્રીજમાં બી મૂકવા માટેના પેન્સ આવે છે. ચાલી જાય. તો હવે સિટિંગ એરિયાની જ્યારે વાત આવે તો સિટિંગ એરિયા માટે આપણી પાસે ટેબલ ચેર ને બધું મળી જશે આપણને? ટોટલી બધું મળી જશે. વુડન ટેબલમાં અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. વુડન ટેબલ્સ અને અમુક વુડનની ચેર્સ બી અમે લોકો બનાવીએ છીએ. ઇમ્પોર્ટેડ ચેર્સ બી તમને અહીંયા આગળ જોવા મળશે, પ્લાસ્ટિકની ચેર્સ જોવા મળશે, ફાઇબરની જોવા મળશે. ટોટલી બધી જ રેન્જ માયડો મળી જશે. અને જે માયડો નહીં મળે તમે ફોટો બતાવશો તો એ બી તમને લાવી આપીશ. બધું જ વસ્તુ સ્ટોરેજ માટે આપણે કોલ્ડ સ્ટોરેજ જોઈએ ટોટલી કહેવા જઈએ તો આપણે. આ તમને મારા ચિલર્સ જોવા મળશે. આમાં તમે કોઈ બી રીતના સ્ટોરેજ કરી શકો છો. ફ્રોઝન ના થાય, એના સિવાયના બધા સ્ટોરેજ તમે આમાં કરી શકો છો, તમે જોઈ શકો છો. ઓકે. સ્ટોરેજ બરાબર છે. આ ચિલર છે કે પછી આપણું કોલ્ડ છે? ચિલર છે. ચિલર છે. યસ. ઓકે. અને આ પણ આ કયું છે? ચિલર છે? એ બી સેમ ચિલર છે. ચિલર જ છે. આ ચિલર જ છે. ટોટલી બધા ચિલર છે. આમાં તમારે માઇનસ ટેમ્પરેચર કરવું હોય તો બી થઈ જશે. થઈ જાય. તમે જે રીતનો કોઈ રીતે થઈ જાય. મેન્યુફેક્ચરિંગ છે તો બધું થાય. બધું થાય. ઓકે. પછી આ જ્યારે કદાચ પિઝાનો આઉટલેટ બનાવતા હોય, હા, બરાબર છે, ત્યારે આ વસ્તુની બહુ જરૂરિયાત પડતી હોય. આ વસ્તુની પછી સલાડ બાર છે, જે લોકો વચ્ચે સલાડ રાખતા હોય છે, અનલિમિટેડ કોન્સેપ્ટમાં ટોટલી આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ. યસ. તો એના માટે ટોટલી આ તમે જોઈ શકો છો કે એની અંદર તમે કોઈ પણ ઓનિયન, કેપ્સિકમ બધું તમે રાખી શકો. રાખીને અહીંયા તમારો ટોટલી બેઝ બની જાય. પ્રિપેરેશન માટે. હા, પ્રિપેરેશન ટેબલ બી કહેવાય. પ્લસ તમારી જે KOT આવ્યું હોય, બરાબર, કિચન ઓપરેટિંગ ટિકિટ, તો એ તમે અહીંયા રાખી શકો છો. KOT બી લાગી જાય. હા, બરાબર. તમારો અહીંયા જેટલા પણ સોસીસ છે એ બધા તમારે લાગી શકો છો. પછી આ એવું જ ટેબલ તમારે જોતું હોય એ પણ છે, પણ આની અંદર નીચે સ્ટોરેજ બેઝ આવે, બરાબર. તો એ પણ કાઉન્ટર કહેવાય. હા, આ એક મેઇન કાઉન્ટર પણ છે. પછી આપણા રેફ્રિજરેટર છે. આની અંદર આપણે બધા જે કોલ્ડ ડ્રિંક્સ છે બધું આની અંદર ડિસ્પ્લે રાખવા માટે કરી શકાય છે. અને આમાં ફ્રોઝન ટોટલી તમે આમાં રાખી શકો છો. ટોટલી ફ્રોઝન.
બરાબર, જે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ છે, વટાણા છે, આ તે બધું ઘણું બધું જેટલું રાખવું હોય ને તો એના માટે આ વસ્તુ ઉપયોગ થતી હોય છે. એનું કારણ છે આ બધું એક્સપિરિયન્સ છે. મારું પોતાનું કિંગ ચીઝનું કાફે બનાવ્યું તો ટોટલી બધું ઇક્વિપમેન્ટ આમના ત્યાંથી લીધેલા છે મેં, એટલે મને યાદ છે આ બધું. પછી આપણે સગડા આવી ગયા. ટોટલી બધા રેન્જમાં આપણે મેન્યુફેક્ચરિંગ છે, તમે જોઈ શકો છો. આપણા ટોટલ સગડા છે મારા સિંગલ બર્નર, 2 બર્નર, 3 બર્નર. તમે મારી ઢોસા પટ્ટી જોઈ શકો છો. આ ઢોસા માટેનું છે. ઢોસા માટે છે. આમાં તમે ઢોસા બનાવી શકો. પછી આમાં તમે રોટી બનાવી શકો છો. રોટી અહીંયા આગળ ફુલાઈ શકો છો ફુલકા માટે. ફુલકા માટે. હા. પછી આ તમારો વર્કિંગ ટેબલ છે જે કિચનમાં યુઝ થતું હોય છે. આ પિકઅપ ટેબલ છે જેમાં તમે સ્ટોરેજ બી કરી શકો, વર્કિંગ ટેબલમાં બી કરી શકો, અને આમાં બી તમે ઉપર તમે કેચઅપ્સ ને બધું રાખી શકો, અને અહીંયા તમે પ્રિપેરેશન કરી શકાય. અહીંયા જનરલી લોકો ઓવન ગ્રીલર બી મૂકતા હોય છે. બરાબર છે. પછી નેક્સ્ટ આપણે પછી આ બેન્ડ મેરી છે જે અત્યારે બધી રેસ્ટોરન્ટ્સમાં સૌથી વધારે ચાલે છે ખાવાનું ગરમ રાખવા માટે. ઓકે. આમાં તમે અલગ અલગ ટાઈપની જે રીતનું તમારે બનાવ્યું એ રીતની બની જાય. જેટલા બાઉલની બનાવ્યું એટલા બાઉલની બની જાય. રાઈટ. તો મોટાભાગના રેસ્ટોરન્ટો શું યુઝ કરતા હોય છે એનું કારણ તમને સમજાવું. ગુજરાતી થાળી જ્યારે કોઈ પણ જગ્યાએ બનાવતા હોય ને તો એ સવારે કે એ ટાઈમને પ્રિપરેશન થઈ જતી હોય, કેમ કે વઘાર ત્યાં કરવાનું આવતું નથી હોતું. તો જે બની જાય તો એના માટે અહીંયા રાખવામાં આવે, અને નીચે ઇલેક્ટ્રિક બેઝ છે ને આપણે ઇલેક્ટ્રિક બેઝ છે. આમાં ગેસ બેઝ બી થઈ જાય, ઇલેક્ટ્રિક કમ ગેસ 2 in 1 બી થઈ જાય. જે રીતે બનાવવું હોય એટલે ગરમ પાણી ગરમ થતું રહે, અને આપણું જે સબ્જી છે ગરમ ગરમ રહે, અને તમારા સુધી ગરમ વસ્તુ પીરસાતી રહે એ માટેની આ ટેબલ આવતો હોય છે. પછી આપણું આયરું આ તંદૂર છે, રોટી બનાવવા માટે જે તંદૂરી રોટીસ ને બધી રોટીસ બને એ બધું આની અંદર બને છે. ઓકે. નેક્સ્ટ પછી આપણું આ બેન્ડ મેરી છે જે તમે જોઈએ. પછી આ બધી સિંક છે જેમાં તમે વાસણો ધોઈ શકો, કિચનમાં રાખી શકો, કઈ બી વોશિંગ તમારે કરવું હોય તમે બધું આમાં કરી શકો છો. ડબલ ની સિંક આવે છે. જે લોકોને હેવી કામ હોય એ લોકો ડબલ લેતા હોય, ટ્રિપલ લેતા હોય. જેવી બનાવી હોય એવી બની જાય, જેવી કસ્ટમાઇઝ કરવું હોય એવું થઈ જાય, કેમ કે આપણું પોતાનું કસ્ટમાઇઝેશન છે. તો હવે આ પણ બધા અલગ લોટ દળવા માટેની બધી, કાં તો આપણે લોટ બનાવવા માટેની જે વસ્તુઓ છે એ પણ સારી પાસે. તો આ તમને આટા મશીન જોવા મળી જશે. આ તમને પોટેટો પિલર જોવા મળી જશે. પછી તમને અહીંયા આગળ આ ઢોકળા મશીન બી જોવા મળી જશે. બરાબર. ઇડલીનું, ઢોકળાનું બધાનું તમને જોવા મળશે. ઓકે. એટલે આટલું પણ વસ્તુ લે તો પણ કોઈ ધંધો ચાલુ કરી શકે. યસ, એક્ઝેક્ટલી. એવું કહીએ તો પણ ચાલે. પછી આ પણ એ જ છે, સેમ છે. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એવો છે કે તમારું પોતાનું કોઈ પણ ફૂડ લાઇનની અંદર જોઈન થવું હોય, એને નવી ઇન્ડસ્ટ્રીમાં જોઈનિંગ થવું હોય, જગ્યા શોધી રહ્યા છે કે મારે એક જ જગ્યાથી બધી જ વસ્તુ કેવી રીતે લઈ શકું છું, તો ટોટલી તમે અહીંયા મળી શકે છે. પ્લસ જે તમે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કે જે પણ આ ટેબલ્સ જે છે એ સેકન્ડ હેન્ડ પણ તમને અહીંયાથી મળી જાય છે. સેકન્ડ હેન્ડ તમને સામાન બી બધું મળી જશે, પણ એઝ પર અવેલેબિલિટી. હા, એઝ પર અવેલેબિલિટી. જે વસ્તુ સામાન હાજર હોય ને તમારે પૂછવાનું, મારે આ સાઇઝના આટલી વસ્તુ જોઈએ છે, તો તમારી પાસે હોય તો એ સેકન્ડ હેન્ડ પણ તમને મળી જશે. તો એનાથી તમારા પૈસા પણ બચાવી શકે છે. અહીંયા 10,000થી લઈને કદાચ હું કહું તો 2,000નો સામાન, મને આમાં ઘણી બધી વસ્તુ મને જોયું છે આની અંદર કે 2,000નો તમે સામાન લઈને તમે આરામથી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. ફ્રૂટ જ્યુસ ચાલુ કરવું છે કે તમારે કદાચ સેન્ડવિચનું ચાલુ કરવું છે કે વોટ એવર કંઈ પણ. અરે ઇવન તમારે કોટન કેન્ડીનું મશીન તમે લઈને તમારે કોટન કેન્ડીનો બિઝનેસ કરવો છે, ઢોકળાનું મશીન લઈને ઢોકળાનો બિઝનેસ કરવો છે, બધું જ પોસિબલ છે. બધું જ તમે સમજો ને કે નોમિનલ ધંધો તમારો 50,000નું બજેટ હોય તો સારામાં સારો ધંધો તમે નાનો ચાલુ કરી શકો છો. કરી શકાય છે. તો આ એમને મોકલી દો કે જેને બિઝનેસમાં કરવું છે, કાંઈક નવું કરવું છે, તો બેસ્ટ આઈડિયા છે કે તમે આ જગ્યા ઉપર આવીને તમે પોતાનું રિસર્ચ કરીને તમે આવો અને એમને પૂછો મારે આવું વસ્તુ કરવી છે, તો અમને પોતાને આ એમનું અનુભવ 10 વર્ષનો છે તો એ અનુભવ તમને શેર કરશે કે તમારે આ વસ્તુ આ એડ કરી શકો છો, આ લાવી શકો છો, તમારે આટલી જગ્યા છે તો આ બીજું આ પણ એડ કરીને તમે ધંધો વધારી શકો છો. બહુ બધી તમને સજેશન આપશે. તો આ વિડીયો તમને કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરો, અને આ વિડીયો તમારે કોને શેર કરવાનો છે તમને ખ્યાલ છે તો શેર કરી નાખો એમને. નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.